હાલો મિત્રો, નમસ્કાર. અને હું છું આપનો પ્રવીણ સાકરિયા. જણાવતા ખૂબ આનંદ થાય કે લોકોના માથે હેલ્મેટ ન પહેરો તો મેમો આપવામાં આવે છે, પણ રોડ ઉપર જે ખાડા છે એ ખાડા એમને નથી દેખાતા. એ ખાડાનો કોણ મેમો આપશે? તો મારે એટલું જ કહેવું છે કે જો રાજકોટના લોકો એટલા પીડિત છે કે રોડની પૂરેપૂરી સમસ્યા છે, તો આ રોડના કાયદા ને હેલ્મેટને આન તેન તો તમને પણ એક નવો પુરાવો આપું. તમે ન ભાડ્યો હોય તો કહી દઉં હું તમને. તમે કદાચ રાજકોટમાં રહ્યા તો ન જોયું હોય, પણ અમારે તો હે ને બધી મેં જવાનું જ હોય, એટલે મેં જોયું હોય બધું. કારણ કે એમાં અમારે રખડવાનો ધંધો હોય, સમજે. એટલે રાજકોટમાં ચુનાડવા રોડ પાસે કુબાપરા જે આવ્યું ને, કુબા વિસ્તાર, ત્યાં ઠેક ઠેકાણે દારૂની ભઠ્ઠીઓ દારૂ હાલે, ઉતારે, દારૂ વેચે, પીવે, જુગાર, ધમ ધોકાર બધું હાલે છે. અહીંયા કોઈથી કાંઈ તપાસ નથી થતી. આ લોકોને હેરાન કરવા હોય તો લાવો હેલ્મેટ નથી, તો લોકોને હેરાન કરવામાં તમે બાકી શું મેલ્યું છે? તો મારે એટલું જ કહેવું છે કે આવી ભોળી જનતાને હેરાન પરેશાન કરવાનું મેકી દો, અને આ જે દારૂના જે અડ્ડા હાલે છે ને એ બંધ કરાવો. કારણ કે દારૂ પી પીને લોકો મન ફાવે એમ ડ્રાઇવિંગ કરે છે. રોડના ખાડા પણ એવા છે, રોડમાં જે ગાડી આપતા ને, ગાડી આમ ડિસ્કો કરતી કરતી હાલે, ટીંચીક ટીંચીક, સમજ્યા? એટલે એ ખાડા પુરાવાનું કામ પહેલાં કરો, એટલે લોકો ઓટોમેટિક જાતે હેલ્મેટ પહેરશે. બધાને ખબર પડે, બધાના જીવની પરવા. બધા હવે અમને અમારી જીવની પરવા નહીં હોય, તમે શું કામે અમારી જીવની પરવા કરો છો? અમારી જીવની પરવા કરતા હોય તો આ લોકો કેટલાય પીડાય છે. ત્યાં કોઈ કાંઈ નથી તપાસ કરતું. હમણાં કેવાયસીનું ફલાણું લોકડું આન તેન, ઘર દીઠ એક માણસ કાગળમાં વેતો જોઈએ, લોકડું ઓનલાઈન કરાવવાનું, ફલાણું ઓનલાઈન કરાવવાનું, આ લિંક કરાવવાનું, ઓ લિંક કરાવવાનું, આધાર કાર્ડ લિંક કરાવવાનું, પાન કાર્ડ લિંક કરાવવાનું. હવે હારે એક કામ કરો, અમને લિંક કરી નાખો, એટલે તમારે હે ને ઉપાધિ જ નહીં હમણાં. તો સાહેબ, અમારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કે જે આ દારૂ પી પીને મન ફાવે એમ ટ્રેનિંગ પકડીને બેસી જાય છે, એના હિસાબે લોકોને મુસીબત છે. લોકોને હેલ્મેટથી મુસીબત નથી. હેલ્મેટ ન પહેરે ને તોય ચાલે, અને હેલ્મેટ પહેરે તો પ્લસમાં તો કોઈને કોઈ માથાની દુખાવો થાય. અને પ્લસમાં બીજું કે હેલ્મેટ પહેર્યો હોય ત્યારે પાછળથી કોઈ હોર્ન મારતું હોય તો આપણને સંભળાઈને અવાજ નથી આવતો. તો સાહેબ, એટલું તમારું કેવું છે કે આવી ભોળી જનતાને હેરાન પરેશાન ન કરો, નગર સમય આવશે તો આ જનતા સહિત જરૂર તમને જવાબ મળશે. જય માતાજી, જય ગોપાલ, જય માતાજી.